અંધશ્રદ્ધાનો જીવતો જાગતો દાખલો સામે આવ્યો છે। દાહોદના હિમાલા ગામમાં 4 માસની બાળકીને શ્વાસની તકલીફ થતા ભુવા પાસે લઈ જવાઈ, જ્યાં ભુવાએ આ માસૂમ બાળકીને ગરમા-ગરમ સળિયાના ડામ આપ્યા હતા। દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ અંધશ્રદ્ધા જોવા મળી રહી છે। તે અંધશ્રદ્ધાનો ભોગ 4 માસની માસૂમ બાળકી બની હતી। દાહોદ તાલુકાના હિમાલા ગામમાં અઠવાડિયા પહેલા 4 માસની બાળકીને શ્વાસની તકલીફ થતા પરિવારજનો હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ એક ભુવા પાસે લઈ ગયા, જ્યાં ભુવાએ વિધિ કરી માસૂમ બાળકીને છાતી અને પેટ ઉપર 3 જગ્યાએ ગરમ સળિયાના ડામ આપ્યા હતા। ત્યારબાદ આ બાળકીને શ્વાસમાં વધુ તકલીફ રહેતા દાહોદની સોનલ હોસ્પિટલ ખાતે બાળકીને લાવવામાં આવી, જ્યાં બાળકીની સારવાર શરૂ કરવામાં આવી હતી। હાલ બાળકી સારવાર હેઠળ છે અને તબિયત સુધારા પર છે, પરંતુ આવા તાંત્રિકોના કારણે આવા માસૂમ ભૂલકાઓ તકલીફમાં મુકાય છે અને તેમના જીવ ગુમાવવાનો પણ વારો આવી શકે છે। ખબર નહીં આ દુનિયા કદાચ ક્યારે આગળ વધશે। મારું નામ ડૉક્ટર સોનલ હટીલા છે। હું એક બાળરોગ નિષ્ણાત છું અને દાહોદમાં છેલ્લા 10 વર્ષથી પ્રેક્ટિસ કરું છું। અવારનવાર અમે અહીંયા બહુ બધી જાતના કેસીસ જોતા હોય છે। એમાં એક હમણાં અમે કેસ નોટ કર્યું છે, જેમાં બાળકને શરદી, ખાંસી, કફ અને વધારે શ્વાસ લેતું હતું, એના માટે ડામ અપાવવામાં આવ્યો હતો। અને આવું ઘણા બધા કેસીસ ફ્રિકવન્ટલી નોટ ડાઉન થતા હોય છે, જે આપણે દાહોદ જિલ્લાના ઇન્ટિરિયર ગામોમાંથી આવતા હોય છે। દાહોદ, MP, રાજસ્થાનથી બી ઘણા બધા કેસીસ આ રીતના આવતા હોય છે। એમની માન્યતા એવી હોય કે આ રીતના ડામ અપાવવાથી બાળકને શરદી, ખાંસી, કફ ને એવું મટી જાય, પણ બાળક મટવા કરતાં એ વધારે ખરાબ સ્થિતિમાં અમારી પાસે અહીંયા દાખલ થયું હતું। અને એની પહેલાં પણ ઘણી બધી વાર એવું થતું કે આવું ડામ અપાવે ને પછી બાળક સિરિયસ થાય એટલે લોકો હોસ્પિટલમાં એડમિટ કરતા હોય છે। એ રીતના બાળક અત્યારે એટ પ્રેઝન્ટ સારવાર હેઠળ છે અને પહેલાં કરતાં ઘણું સારું છે, એને અત્યારે એને ફરક પણ છે। એ રીતના બાળકની ઉંમર કેટલી હશે? બાળકની ઉંમર 4 મહિના।